દળ પદાર્થ પર લાગતા ટોર્કની ગણતરી કરવા શું ધ્યાનમાં રાખવું જોઈએ અને શું ધ્યાનમાં રાખવું જરૂરી નથી? દળ પદાર્થની ચાક ગતિમાં જડત્વની ચાકમાત્રા અને ટોર્ક, જ્યારે રેખીય ગતિમાં તેને સમતુલ્ય દ્રવ્યમાન અને બળની ચાકમાત્રા ભૂમિકા ભાગ ભજવે છે. મતલબ કે ચાક ગતિમાં જડત્વની ચાકમાત્રા અને ટોર્ક, તે જ રીતે રેખીય ગતિમાં દળ અને બળ. દળ પદાર્થની ચાક ગતિમાં ટોર્કના માત્ર જે ઘટકો સ્થિર અક્ષને સમાંતર છે તેમને ધ્યાનમાં લેવા જરૂર છે, કેમ કે ઘટકો જ પદાર્થને અક્ષની સાપેક્ષે ભ્રમણ કરાવવા માટે જવાબદાર હોય છે. પરિભ્રમણ અક્ષને લંબ રહેલો ટોર્કનો ઘટક અક્ષને તેના સ્થાનેથી ફેરવશે. ટોર્કના લંબ ઘટકોની અસર નાબૂદ કરવા જરૂરી ટોર્ક સર્જાય જેથી અક્ષની સ્થિર સ્થિતિ જળવાશે. તેથી ટોર્કના લંબ ઘટકોને ધ્યાનમાં લેવાના નથી. હવે આપણે આ જ વસ્તુને જો શોર્ટમાં વાત કરીએ કે દળ પદાર્થ પર લાગતા ટોર્કની ગણતરી કરવા કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, તો નંબર 1, જે બળો અક્ષને સમાંતર હોય છે તે અક્ષને લંબરૂપે ટોર્ક ઉત્પન્ન કરશે અને તેમને ધ્યાનમાં લેવાની જરૂર નથી. બીજું, સ્થાન સદિશોના અક્ષની દિશામાંના ઘટકો અક્ષને લંબરૂપે ટોર્ક ઉત્પન્ન કરશે અને તેથી તેમને ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો કઈ વસ્તુઓને ગણતરી માટે જરૂરી છે? તો જે બળો અક્ષને લંબરૂપે રહેલા સમતલમાં હોય તેમને ધ્યાનમાં લેવાના જરૂરી છે અને સદિશોના માત્ર તે ઘટકોને જ ધ્યાનમાં લેવાની જરૂર છે જે અક્ષને લંબરૂપે રહેલા છે. આમ દળ પદાર્થ પર લાગતા ટોર્ક માટે ગણતરી કરવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને એટલી બાબતો ધ્યાનમાં રાખવી ન જોઈએ તેની આપણે વાત કરી. ટોર્ક દ્વારા કરવામાં આવેલું કાર્ય સમજાવો. તો સ્થિર અક્ષની આસપાસ એક દળ પદાર્થ પરિભ્રમણ કરતો વિચારો. આકૃતિ 1માં સ્થિર z અક્ષ છે જે xz yz સમતલને લંબરૂપે છે. આ પદાર્થ પરનું P1 પર તે જ સમતલમાં F1 બળ લાગે છે. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે P1 જે છે તેના પર F1 જેટલું બળ લાગે છે અને એનું સ્થાન જે છે R1 છે. એટલે કે સ્થિર ભ્રમણ વર્તુળાકાર કક્ષા પર CP1 બરાબર R1 લઈશું. હવે તે P1 થી P1' પર પહોંચે છે ત્યારે લાગતો સમય જો ડેલ્ટા ટી હોય, એટલે કે ડેલ્ટા ટી સમયમાં તે P1 થી P1' સુધી પહોંચે છે. માટે સ્થાનાંતર ડેલ્ટા S કેટલું થઈ ગયું? ચાપ જેટલું. ચાપ એટલે ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તો ડેલ્ટા S1 બરાબર R1 ગુણ્યા ડેલ્ટા થીટા થાય. P1 બિંદુ પાસે સ્પર્શકની દિશામાં છે. હવે ડેલ્ટા થીટા એટલે ખૂણો P1O P1' કણનું ડેલ્ટા ટી સમયમાં કોણીય સ્થાનાંતર છે. આ કણ પર F1 બળ વડે થયેલું કાર્ય કેટલું થઈ જશે? F1 બળ વડે થયેલું કાર્ય dW1 બરાબર F1 ds1. તો F1 ડેલ્ટા S1 cos phi1, તો એને ડેલ્ટા S1 ની કિંમત મૂક્યું તો R1 ડેલ્ટા થીટા cos 90 માઇનસ આલ્ફા 1 કરી શકાય, કે જ્યાં આપણે ડેલ્ટા S1 બરાબર R1 ઇન્ટુ ડેલ્ટા થીટા મૂક્યું અને phi1 ની જગ્યાએ જે છે 90 માઇનસ આલ્ફા 1 મૂકેલું છે. તે જ રીતે phi1 એ F1 અને P1 બિંદુ પાસેના સ્પર્શક વચ્ચેનો ખૂણો અને આલ્ફા 1 એ F1 અને
ઓપી બરાબર R1 વચ્ચેનો ખૂણો છે. તો ટોર્ક કેટલો થઈ ગયો જાણીએ જ છીએ. ઉગમ બિંદુની સાપેક્ષે F1 બળના કારણે લાગતું ટોર્ક ટો બરાબર OP1 ક્રોસ F1. પણ આકૃતિ બી પરથી, હવે અહીંયા બીજી આકૃતિ જોઈએ, આકૃતિ બી. આકૃતિ બીની વાત કરીએ છીએ તો આકૃતિ બી પરથી OP1 બરાબર OC વત્તા CP1. OC વત્તા CP1 આપણે જોઈ શકીએ છીએ આકૃતિની અંદર OP અને OC1. તો અહીંયા OP1 બરાબર OC પ્લસ CP1. OC એ અક્ષની દિશામાં છે તેથી ટોર્ક OC ગુણ્યા F1 સાઇન થીટા. OP1 એ CP1 જેટલું છે તો સમીકરણ 1 જે છે ટોર્ક માટે τ1 બરાબર CP1 ક્રોસ F1 થાય. તો τ1 બરાબર R1 ક્રોસ F1 તો R1 F1 સાઇન આલ્ફા 1. તો કાર્ય ડેલ્ટા W બરાબર τ1 ઇન્ટુ ડેલ્ટા થીટા. તો એટલા ટોટલ જેટલા બી ટોર્ક છે એ બધા ટોર્કનો આપણે સરવાળો કરીએ તો ટોની જગ્યાએ τ1 વત્તા τ2 અપ ટુ τn મૂકી શકાય. તો પદાર્થ પર લાગતું કુલ ટોર્ક ડેલ્ટા W બરાબર τ ઇન્ટુ ડેલ્ટા થીટા થાય. જો τ1 τ2 અપ ટુ જે છે લીધેલ છે. હવે જો ડેલ્ટા થીટા ટેન્સ ટુ 0 લઈએ એટલે કે લિમિટ ડેલ્ટા થીટા ટેન્સ ટુ 0 કરીએ તો ડેલ્ટાનું થઈ જશે ડી. તો DW બરાબર τ ઇન્ટુ ડી થીટા એટલે કે F ઇન્ટુ DS જેવું થાય. રેખીય ગતિમાં જે F ઇન્ટુ DS કરીએ છીએ તેવું જ અહીંયા ચાક ગતિની અંદર τ ઇન્ટુ ડેલ્ટા થીટાની જગ્યાએ ડી થીટા થશે. હવે આ જ સમીકરણને ડેલ્ટા ટી વડે ભાગીએ તો ડેલ્ટા W બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ τ ઇન્ટુ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. હવે કાર્યનું સમય સાપેક્ષે વિકલન એટલે કે ડેલ્ટા W બાય ડેલ્ટા ટી એટલે કે DW બાય ડીટી લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 DW બાય ડીટી અને ડી થીટા બાય ડીટી. તો શું થઈ જશે પાવર. કાર્યનું સમય સાપેક્ષે વિકલન તે તો કાર્યનું સમય સાપેક્ષે વિકલન તે તો પાવર બને. તો P ઇઝ ઇક્વલ્સ ટુ τ ઇન્ટુ ઓમેગા થશે જે તત્કાલીન પાવરનું સૂત્ર છે અને રેખીય ગતિના સમીકરણ પાવર P બરાબર F ઇન્ટુ V સાથે સામ્યતા ધરાવે છે. હવે ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ સમજીએ તો ચાક ગતિ ઉર્જામાં આપણે જાણીએ છીએ કે K બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર થાય કે જ્યાં I એ જડત્વની ચાક માત્રા છે અને ઓમેગા કોણીય વેગ છે. અગર પદાર્થ પર જે દરથી કાર્ય થાય તે દરથી ગતિ ઉર્જા વધે છે તો ગતિ ઉર્જાનો વૃદ્ધિ દર એટલે કે ગતિ ઉર્જાના ફેરફારનો સમય દર dk બાય dt બરાબર 1/2 d બાય dt ઓફ I ઓમેગા સ્ક્વેર કરીએ તો આપણે જાણીએ જ છીએ કે એના માટે પાવર બનશે. પાવર P બરાબર 1/2 I d બાય dt ઓફ ઓમેગા સ્ક્વેર. આપણને ખબર જ છે કે જડત્વની ચાક માત્રા અચળ છે એટલે એનું વિકલન શક્ય નથી. તો 1/2 I ને અચળ કરી લઈએ. હવે ઓમેગા સ્ક્વેર એટલે કે ટી સ્ક્વેરનું વિકલન શું થાય 2t. તો તેવી રીતના ઓમેગા સ્ક્વેરનું શું થાય 2 ઓમેગા ડી ઓમેગા બાય ડીટી. 2 2 કેન્સલ તો I ઇન્ટુ 2 ઓમેગા ઇન્ટુ આલ્ફા. હવે P ઇક્વલ ટુ તો τ આલ્ફા આપણે જાણીએ છીએ ને P ઇક્વલ ટુ તો ટી ઓમેગા થાય તો આપણે Pની જગ્યાએ τ ઓમેગા મૂકી દઈએ. તો જો Pની જગ્યાએ τ ઓમેગા મૂકી દઈએ તો બંને તરફથી ઓમેગા ઓમેગા કેન્સલ તો τ બરાબર શું બચે I આલ્ફા. આમ
કોણીય પ્રવેગ અને જડત્વની ચાક માત્રાનો ગુણાકાર એ ટોર્ક જેટલો થાય. એટલે કે ચાક ગતિ માટેનો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અને રેખીય ગતિના સમીકરણ F=ma અહીં સંબંધ ધરાવે છે. હજુ આલ્ફા =τ/IB કરી શકાય, એટલે કે કોણીય પ્રવેગ એ ટોના સમપ્રમાણમાં અને આઈના વ્યસ્ત પ્રમાણમાં રહે છે. એટલે કે જેમ જડત્વની ચાક માત્રા વધારે હશે તેમ આલ્ફા ઓછો થશે. એટલે કે કોઈ પદાર્થની જડત્વની ચાક માત્રા ઓછી હશે તો એનો આલ્ફા મોટો, જેમ કે રિંગ ને તકતી, બરાબર ને? તો બંનેમાં આ જ આપણને જોવા મળશે. એ જ રીતે ગોળો, સળિયો, રિંગ, નળાકાર બધી જ વસ્તુઓની અંદર આ શબ્દ આપણે જોઈ શકીએ છીએ. સ્થિર અક્ષને અનુલક્ષી ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાનનું સૂત્ર મેળવો. તો દઢ વસ્તુના કોઈ એક કણનું કોણીય વેગમાન સ્થિર z અક્ષની દિશામાં હોય છે. એટલે કે એના કોણીય વેગમાન L1 = R1 સદિશ ક્રોસ સદિશ P1 થાય. દઢ વસ્તુઓ n કણોની બનેલી હોય તો બધા કણોના કોણીય વેગમાનનો સદિશ સરવાળો કરવાથી કુલ z અક્ષની દિશામાં કોણીય વેગમાન મળે. એટલે કે કુલ કોણીય વેગમાન સદિશ L બરાબર સદિશ L1 વત્તા સદિશ L2 અપ ટુ સદિશ Ln. હવે દરેકની જો કિંમત મૂકું તો દરેકની કિંમત એટલે કે L1ની કિંમત R1 ક્રોસ P1, L2ની કિંમત R2 ક્રોસ P2, L3ની કિંમત R3 ક્રોસ P3, એ રીતે Lnની કિંમત Rn ક્રોસ Pn સદિશ. આ બધી કિંમતો આપણે સમીકરણમાં મૂકીએ તો સદિશ L બરાબર એક કૌંસમાં સદિશ R1 ક્રોસ સદિશ P1 વત્તા બીજા કૌંસમાં સદિશ R1 ક્રોસ સદિશ P2, ત્રીજા કૌંસમાં સદિશ R3 ક્રોસ સદિશ P3 અપ ટુ ક્યાં સુધી? તો Ln સુધી, તો Rn ક્રોસ Pn સદિશ સુધી. તો લખી દીધું બધાની કિંમતો. હવે આ બધાનો જો ટોટલ સરવાળો કરું તો સિગ્મા R1 ક્રોસ સદિશ P I કરી દઈએ તો Ri ક્રોસ Pi, કે જ્યાં I બરાબર 1 2 3 4 અપ ટુ n સુધી. હવે અહીં P1 P એટલે mv થાય તો m1 એટલે કે m તો સરખું લઈએ તો mi vi સદિશ. હવે જો આની કિંમત મૂકીએ તો v એટલે r ઓમેગા થાય તો R1 બે R1 થઈ ગયા તો R1 નો સ્ક્વેર, તો mi ri સ્ક્વેર ઓમેગા ઇન્ટુ k કેપ. તો mi ri સ્ક્વેર ઇન્ટુ ઓમેગા k કેપ. હવે mi ri એ તો I થઈ ગયું, એટલે કે જડત્વની ચાક માત્રા I બરાબર mi ri નો સ્ક્વેર. તો સિગ્મા mi ri નો સ્ક્વેર, તો તેની જગ્યાએ આપણે લખશું ખાલી એનું I. તો કુલ I ઇન્ટુ ઓમેગા k કેપ. તો સદિશ L બરાબર I ઓમેગા થશે, કે જે ની અંદર k કેપ એ z અક્ષની દિશામાંનો એકમ સદિશ દર્શાવે છે. આમ દઢ પદાર્થમાં અક્ષને લંબ દિશામાં કોણીય વેગમાન સદિશ L1 હોય તો કુલ કોણીય વેગમાન L બરાબર એક તો એનો સમાંતર ઘટક અને એટલે કે લંબ ઘટક અને z. લંબ ઘટક તો 0 થાય તો એને z ઘટક જ થાય, તો સદિશ L બરાબર I ઓમેગા થશે. તો L = I ઓમેગા. આ સમીકરણને અનુરૂપ રેખીય ગતિમાં P = mv જેટલું થાય છે. દઢ પદાર્થ માટે કોણીય વેગમાન પરથી τ = I આલ્ફા મેળવો. એટલે આપણે અહીંયા કોણીય વેગમાનના સૂત્ર પરથી એટલે કે સદિશ L બરાબર સદિશ L1 વત્તા સદિશ L2 પરથી જવાનું છે. તો આપણે પહેલાં તો એનું વિકલન કરી નાખીએ તો dl/dt બરાબર dlz/dt પ્લસ dl લંબ/dt. તો dlz/dt બરાબર τ × k થાય ને dl લંબ/dt એ 0 થશે.
તો ડીએલ બાય ડીટી એટલે ટો થાય, તો એલ ઝેડ બરાબર આઈ ઓમેગા કે કેપ થશે. આનું આપણે વિકલન બી કરી નાખીએ તો એલની જગ્યાએ તો આઈ ઓમેગા આવે, આઈ તો પાછું અચળ છે, તો ડી ઓમેગા બાય ડીટી એ આલ્ફા થાય. આઈ આલ્ફા બરાબર સામે કોણ રહેશે? ટો. જો બંને સદિશ તો સદિશ સ્વરૂપે આઈ આલ્ફા સદિશ બરાબર ટો સદિશ, તો ટો સદિશ બરાબર આઈ આલ્ફા સદિશ. જો અદિશ સ્વરૂપે લખું તો ટો ઇક્વલ ટુ આઈ આલ્ફા થશે. જે સમીકરણ ગતિના સમીકરણ એફ ઇક્વલ ટુ એમ એ જેવું જ છે.